હેડ માને સ્ટોપ માર દેશે. અવાજ આવી ગયો? યસ, રેડી. હાલો, રેડી. ઓકે. ગુડ ઇવનિંગ. ઓકે. યસ. ના, હજી તો ભાઈ લેક્ચર પૂરો નથી થયો. લેક્ચર પૂરો ન થાય ત્યાં સુધી અમને જમવા ન મળે. હા, જ્યાં સુધી ટોટલ લેક્ચર પૂરા ન કરો ત્યાં સુધી જમવાનું જવા જ નથી મળતું. ચાલો સ્ટાર્ટ કરીએ. ગઈકાલે આપણે પ્રસારમાનમાં જોઈ ગયા હતા સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન. ગઈકાલે આ બે ટોપિક ઉપર આપણે વાત કરી હતી, બરોબર? યાદ છે ને? આજે આગળ વધીએ. ઓકે, ડન છે. ડન. આજે આપણે જોવાનો છે ચલનાંક અને મિશ્ર પ્રમાણિત વિચલન. ચલનાંક પણ જોવાનું છે, મિશ્ર પ્રમાણિત વિચલન પણ જોવાનું છે. ચલનાંકના સૂત્ર પણ જોવાના છે, મિશ્ર પ્રમાણિત વિચલનના સૂત્ર, અને બંનેના શું જોવાના છે? દાખલાઓ. તો લેટ સ્ટાર્ટ. ચલનાંક કોને કહેવાય? તો ચલનાંક એ મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ છે. ચલનાંક એ મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ છે. એટલે ચલનાંક એ મધ્યકની સાપેક્ષે માપ છે, પણ શેમાં દર્શાવે છે? ટકાવારીમાં. શેમાં દર્શાવે છે? ટકાવારીમાં. ઓકે. તો જોઈએ આગળ. પ્રમાણિત વિચલાંકને 100 વડે ગુણવાથી ચલનાંક મળે. તો ચલનાંકના સૂત્રની વાત કરીએ. ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100. શું આવશે? s ના છેદમાં x બાર ગુણ્યા 100. ડન. કમ્પ્લીટ અહીંયા સુધી. યસ. તો વાત કરીએ આગળ. પાંચ ઘરના ભાડા અનુક્રમે આપ્યા હોય અને એનો આપણે ચલનાંક મેળવવો હોય. જો અહીંયા લખીએ ભાડું રૂપિયા 250, 320, 330, 270, 330. કરો જીન ટોટલ. કેટલું થશે ટોટલ? 1500. ઓકે, ડન. આ સૂત્ર મુજબ આપણે એસ અને એક્સ બાર મેળવવા પડશે. તો આ 1500 થયા. તો પહેલા એક્સ બાર લઈએ. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ ના છેદમાં n 1500 ભાગ્યા 5. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 300 રૂપિયા. એક્સ બાર કેટલો થઈ ગયો? 300 રૂપિયા. તો અહીંયા એક્સ માઇનસ એક્સ બાર ની વાત કરી નાખીએ. એક્સ માઇનસ એક્સ બાર 250 માઇનસ 300 એટલે -50, 20, 30, -30, +30,
ટોટલ 0 અને એનો આપણે શું લેવાનો થશે વર્ગ લઈશું તો 50 માઇનસ 50 નો વર્ગ 250 સોરી 2500 250 નહીં 2500 20 નો વર્ગ 400 30 નો વર્ગ 900 30 નો વર્ગ 900 30 નો વર્ગ 900 તો 9 તેરી 27 ને 4 31 31 ને 2500 એટલે 5600 તો S નું સૂત્ર વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર ઓલ સ્ક્વેર ડિવાઈડ બાય n 5600 ભાગ્યા 5 5600 ભાગ્યા 5 કરો એટલે કેટલા થશે 1120 અને 1120 નું આપણે પ્રમાણિત વિચલન કરીએ કેટલા આવશે 1120 નું પ્રમાણિત વિચલન 33.47 અથવા 46 રૂપિયા તો x બાર મળી ગયો s મળી ગયો ચલનાંક નું સૂત્ર મૂક્યા ચલનાંક s ના છેદમાં x બાર ગુણ્યા 100 33.46 ના છેદમાં 300 ગુણ્યા 100 કેટલા ટકા થશે કેમેરો હલી ગયો મને લાગ્યું થોડું ઓકે ડન 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 11.16% ચલનાંક 11.16% ડન છે ને આસાન ચલનાંક આ 15 બી ચાલે 15 આવશે બહુ આસાન છે યસ આગળ જોઈએ ચાલો બે વ્યક્તિના ગુણ આપ્યા છે અલ્પેશ અને અલ્પા અને કલ્પેશના યસ આ 16 15 એમાં કઈ ટેન્શન નથી લેવાનું આ બે વ્યક્તિના ગુણ પરથી કોના ગુણ વધુ સુસંગત છે નક્કી કરવાનું છે તો આપણે પહેલા લખીએ અલ્પા અને કલ્પેશ બંનેની ગણતરી કરવી હોય અલ્પાનું લખીએ અહીંયા ગુણ અલ્પાના ગુણ વિશે વાત કરીએ તો 17 40 12 6 28 17 40 12 6 28 ઓકે ટોટલ કરી દઈએ કેટલું થશે ટોટલ સર ચોટે છે વચ્ચે વચ્ચે જ્યારે તમે મૂવ થાવ છો ના એટલો બધો ઇશ્યુ નથી ભાઈ ડોન્ટ 103 કેટલા થાય છે 103 તો x બાર આપણે પછી મેળવે પણ જોઈએ તો 103 થાય તો આપણે x બાર લઈ લે તો x બાર નું સૂત્ર સિગ્મા x ના છેદમાં n 103 ભાગ્યા 5 એટલે 20.6 ગુણ x બાર કેટલો મળ્યો 20.6 ગુણ હવે એને આ x લીધું છે આ શું લીધું છે x ઓકે હવે આપણે લઈ લઈએ x સ્ક્વેર તો 289 40 નો વર્ગ 1600 12 નો વર્ગ 200 144 6 નો વર્ગ 36 28 નો વર્ગ કેટલા થશે 28 નો વર્ગ
28 નો વર્ગ 784 कर दियो टोटल करो 2853 एस નું સૂત્ર મૂક દઈએ વર્ગમૂળમાં સિગ્મા x સ્ક્વેર ડિવાઇડ બાય n માઇનસ x બાર ઓલ સ્ક્વેર 2853 ડિવાઇડ બાય 5 માઇનસ 20.6 નો વર્ગ तो 2853 भाग्या 5 करो 570.6 20.6 नो वर्ग करो કેટલા થશે 23.88 નો થાય 424.36 424.36 तो હવે માઇનસ કરીએ હા 146.24 तो s इज इक्वल टू 12.09 आ 12.09 શું આવશે ગુણ एस આવી ગયું 12.09 ગુણ यस तो હવે ચલનાંક s ના છેદમાં x બાર ગુણ્યા 100 12.09 ડિવાઇડ બાય 20.6 ગુણ્યા 100 કેટલા આવશે 58.69%. કેટલા લોકો હાજર છે 125 હવે એવું જ આપણે કલ્પેશ નું મેળવીએ કલ્પેશ તો ગુણને તો આપણે x જ લખશું ગુણને શું લઈશું x 20 17 24 16 20 17 24 16 30 કેટલા થશે હા 107 x બાર લઈ લઈએ સિગ્મા x ના છેદમાં n 107 ભાગ્યા 5 x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 21.4 ગુણ 21/4.4 x સ્ક્વેર 20 નો વર્ગ 417 નો વર્ગ 289 24 નો વર્ગ 576 16 નો વર્ગ 256 30 નો વર્ગ 900 કરો ટોટલ 2421 s નું સૂત્ર મુખ્ય વર્ગમૂળમાં સિગ્મા x સ્ક્વેર ડિવાઇડ બાય n माइनस x बार ऑल स्क्वेर 2421 डिवाइड बाय કેટલા આવશે 2421 डिवाइड बाय કેટલા આવશે 5 माइनस 21.4 નો વર્ગ કરો જી 484.2 माइनस 457.96 થઈ ગયો તો s ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 26.24 s ઇઝ ઇક્વલ ટુ
5.12 ગુણ 5.12 ગુણ તો ચલનાંક મેળવીએ. ચલનાંકનું સૂત્ર s ના છેદમાં x બાર ગુણ્યા 100. 5.12 ના છેદમાં કેટલા આવશે? 21.4 ગુણ્યા 100. તો ચલનાંક કેટલા ટકા થયો? 23.93%. તો જો પ્રશ્ન જે પૂછ્યો હોય ને એની મુજબ આન્સર અપાય. પ્રશ્ન જે પૂછ્યો હોય એના મુજબ આન્સર અપાય. પ્રશ્ન શું પૂછ્યો તો કોનો દેખાવ વધુ સુસંગત છે? તો જેનો ચલનાંક ઓછો એનો દેખાવ વધુ સુસંગત કહેવાય. તો કલ્પેશનો ચલનાંક ઓછો છે, તેથી તેનો દેખાવ વધુ સુસંગત છે. ક્લિયર? જેમ વાળો નથી, પ્રમાણ નથી પૂછ્યું, આપણને સુસંગત દેખાવ પૂછ્યો છે. અને સુસંગત એટલે જેનો ચલનાંક સૌથી ઓછો એનો દેખાવ કેવો ગણાશે? વધુ સુસંગત. ડન. નેક્સ્ટ સમ. જો બે સમૂહના ચલ મૂલ્ય આપ્યા છે અને એના સમૂહમાં આવૃત્તિ આપી છે અને બંને પરથી આપણે કોનો પ્રસાર વધુ છે મેળવવાનો છે. મિત્રો મારે અહીંયા એક સ્લાઇડની વધારે જરૂર હતી એટલે મેં આ કરી નાખ્યું છે. ઓકે. તો પહેલા લખીએ ચલ મૂલ્ય. ચલ મૂલ્ય x. પહેલા છે ને હું અહીંયા લખી નાખું સમૂહ એ. બે સમૂહ છે એટલે સમૂહ એ. થોડોક દૂર લખીશ સમૂહ બી. ચલ મૂલ્ય x 40 થી લઈને 45 સુધી આપ્યા છે. 40, 41, 42, 43, 44, 45 નીચે આવશે કુલ. તો x સ્ક્વેર 1681. રેડી ને? x સ્ક્વેર 1681. પછી 42 નો વર્ગ 1764. 1764. 43 નો વર્ગ 1849. 44 નો વર્ગ 1936. ને 45 નો વર્ગ 2025. આવૃત્તિ 15, 30, 35, 50, 20, 10. 15, 30, 35, 50, 20, 10. fx લઈએ તો 15 ગુણ્યા 40 600. 30 ગુણ્યા 41 12300. નહીં 1230. 35 ગુણ્યા 42. 35 ગુણ્યા 42. હા ભલે કોલ પેલા 35 ગુણ્યા 42 કરો. 1470. 50 ગુણ્યા 43.
2150 44 ગુણ્યા 20 880 45 ગુણ્યા 10 450 કરો ટોટલ. આનું ટોટલ 160 કરો ટોટલ 6780 6780 fx સ્ક્વેર કરીએ તો 15 ગુણ્યા 1600 15 ગુણ્યા 1600 કેટલા થશે? 24000 1621 ગુણ્યા 30 1681 ગુણ્યા 30 50430 35 ગુણ્યા 7 1764 35 ગુણ્યા 1764 61740 50 ગુણ્યા 18 49 92450 820 ગુણ્યા 19 36 38720 બહુ સમય નહીં લેતા, હજી એક ટોપિક બાકી છે. 20250 કરી દો ટોટલ, કરી દો ટોટલ. 28 78 40 હાલો એક ચલના ગુણ મેળવું, એક તમારા પર છોડું છું. આ એક ચલના ગુણ મેળવીશ, સમૂહ બી નો હું તમારા પર છોડીશ. ઓકે હા તો સ્ટાર્ટ કરીએ. સમૂહ એ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fx ના છેદમાં n 6780 ભાગ્યા 160 કેટલા થશે? 6780 ભાગ્યા 160 113. એટલે કેમ અલગ અલગ જવાબ? 42.38 બધાના જવાબ અલગ અલગ તમે દો. s વર્ગમૂળમાં સિગ્મા fx સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ x બાર ઓલ સ્ક્વેર 2,87,840 2,87,840 ડિવાઈડ બાય 160 માઇનસ 42.38%. કરો ભાગાકાર. હો જાય 1799 માઇનસ 1796.06 તો s ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2.94 અને 2.94 નું વર્ગમૂળ કરીએ તો 1.71. તો ચલનાંક s ના છેદમાં x બાર ગુણ્યા 100 1.71 42.38 ગુણ્યા 100 તો ચલનાંક કેટલો આવશે? કેટલા આવશે? 4.03%. હવે બીજો તમારે ગણવાનો છે અને એમાં આપણે શું નક્કી કરવાનું છે? પ્રસાર કોનો વધુ છે? તો પ્રસાર કોનો વધુ હોય? જેનો ચલનાંક વધારે એનો પ્રસાર વધારે, જેનો ચલનાંક ઓછો એનો પ્રસાર ઓછો.
ઓકે, યસ, ડન. જોઈએ આગળ. મિશ્ર પ્રમાણિત વિચલન એક જ સૂત્ર એસસી વર્ગમૂળમાં n1 s1 સ્ક્વેર d1 સ્ક્વેર n2 s2 સ્ક્વેર d2 સ્ક્વેર ડિવાઈડ બાય n1 પ્લસ n2. n1 પ્રથમ સમૂહના અવલોકનની સંખ્યા, પ્રથમ સમૂહના અવલોકનની સંખ્યા. n2 દ્વિતીય અથવા બીજા સમૂહના અવલોકનની સંખ્યા. S1 પ્રથમ સમૂહનું પ્રમાણિત વિચલન. આપણે પ્રમાણિત વિચલન લેવાનું, આપણે તો વિચરણ લેવાનું છે. આપ્યું ભલે પ્રમાણિત વિચલન હોય, આપણે લેવાનું છે વિચરણ, એટલે વર્ગ કરી. S2 દ્વિતીય સમૂહનું પ્રમાણિત વિચલન. D1 x bar 1 minus x bar c d2 x bar 2 minus x bar c. Done. Complete. Okay. હા, તો જોઈએ સૌ પ્રથમ. જો આપણને અવલોકનનો સરવાળો આપ્યો, અવલોકનના વર્ગોનો સરવાળો આપ્યો, એટલે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાનું, મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલન પણ મેળવવાનું. અહીં મારે સ્લાઇડ એક એડ કરવી પડશે. ના ના, છે બચ્ચો, છે ઓલરેડી છે. સો વી હેવ નોટ ટેક મચ ટાઈમ. અહીંયા હું લખી નાખું સમૂહ એ. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n. 1800 માઇનસ 1800 ભાગ્યા 120. તો x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 15. s ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં સિગ્મા x સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ x બાર ઓલ સ્ક્વેર. 27600 ભાગ્યા 120 માઇનસ 15 નો સ્ક્વેર. તો 27600 ભાગ્યા 120 કરો, કેટલા થશે? 230 માઇનસ 225 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 5. તો s ઇઝ ઇક્વલ ટુ 2.24. આ સમૂહ 1 ની વાત થઈ. એવું જ આપણે લેવાનું છે સમૂહ 2 માં. સમૂહ બી માં x બાર ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x ના છેદમાં n 1600 ભાગ્યા 80 x બાર ઇઝ ઇક્વલ ટુ 20. s ની વાત કરીએ તો વર્ગમૂળમાં સિગ્મા x સ્ક્વેર ડિવાઈડ બાય n માઇનસ x બાર ઓલ સ્ક્વેર. સિગ્મા x સ્ક્વેર 32640 ભાગ્યા 80 માઇનસ 20 નો વર્ગ. 408 માઇનસ 400. તો s ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 8. s ઇઝ ઇક્વલ ટુ 2.82. હવે મિશ્ર મધ્યક મેળવીએ.
x bar c is equal to n1 x bar 1 plus n2 x bar 2 divided by n1 plus n2. તો 120 ગુણ્યા 15 વત્તા 80 ગુણ્યા 20 ડિવાઈડ બાય 120 વત્તા 80 તો 1800 પ્લસ 1600 ભાગ્યા 200 3400 ભાગ્યા 200 x bar c is equal to 70. d1 is equal to x bar 1 minus x bar c 15 minus 70 तो d1 is equal to minus 2. d2 is equal to x bar 2 minus x bar c 20 minus 70 तो d2 is equal to 3. तो અહીંયા કિંમત આપણે લખીએ s1 સ્ક્વેર જો અહીંયા વર્ગમૂળ 2.24 હતા પણ એનો વર્ગ કરો એટલે 5 થઈ જશે s1 સ્ક્વેર 5 s2 સ્ક્વેર 8 d1 સ્ક્વેર માઇનસ 2 નો વર્ગ 4 d2 સ્ક્વેર 3 નો વર્ગ 9 sc બરાબર વર્ગમૂળમાં s1 સ્ક્વેર d1 સ્ક્વેર પ્લસ સોરી n1 કૌંસમાં s1 સ્ક્વેર d1 સ્ક્વેર n2 કૌંસમાં s2 સ્ક્વેર d2 સ્ક્વેર ડિવાઈડ બાય n1 પ્લસ n2. ઓકે તો n1 120 કૌંસમાં 5 વત્તા 4 80 કૌંસમાં 8 વત્તા 9 ડિવાઈડ બાય 120 વત્તા 80 તો 120 ગુણ્યા 9 80 ગુણ્યા 70 છેદમાં 200 120 ગુણ્યા 9 1080 પ્લસ 1360 1080 પ્લસ 1360 ભાગ્યા 200 તો કેટલું થશે ટોટલ કેટલું થશે ટોટલ 2440 ભાગ્યા 200 2440 ભાગ્યા 200 તો SC is equal to વર્ગમૂળમાં 12.2 અને 12.2 નું વર્ગમૂળ કરો એટલે 3 પોઈન્ટ ને કેટલા આવશે 49. આ થઈ ગયું મિશ્ર પ્રમાણિત વિચલન. રેડી? કમ્પ્લીટ. ચાલો બીજા પ્રશ્નમાં બે પેઢીઓની માહિતીનો ઉપયોગ કરી અને આમાં આપણે કઈ પેઢી તેના કામદારોને કુલ વધુ વેતન ચૂકવે એ મેળવવાનું. એટલે આપણે એમાં સિગ્મા એક્સ મેળવવા પડશે, બીજામાં સાપેક્ષ ચલન એટલે ચલનાંક મેળવવો પડશે અને ત્રીજામાં મિશ્ર મધ્યક એટલે એક્સ બાર સી અને મિશ્ર પ્રમાણિત વિચલન એટલે એસસી બંને મેળવવું પડશે. ઓકે, ડન, કમ્પ્લીટ. હાલો જોઈએ આગળ. તો પહેલું n1 20 n2 30 x બાર 1 250 x બાર 2 400. તો પેઢી એ નું કુલ વેતન is equal to x બાર 1 ગુણ્યા n1 250 ગુણ્યા 20 5000 રૂપિયા. પેઢી બી નું કુલ વેતન
ઇઝ ઇક્વલ ટુ એક્સ બાર ટુ ગુણ્યા એન ટુ 400 ગુણ્યા 30 12,000 રૂપિયા. તો કઈ પેઢી વધારે વેતન ચૂકવે છે? ઇઝીલી તમે આન્સર આપી શકો. પેઢી બી વધુ વેતન ચૂકવે છે. પેઢી બી વધુ વેતન ચૂકવે છે. નેક્સ્ટ પ્રશ્ન ચલનાંક મેળવવાનો છે. તો પેઢી એ એક્સ બાર 1 250 S1 10. પેઢી બી એક્સ બાર ટુ 300 400 અને 12 400 અને 12 S2 12. તો ચલનાંક S ના છેદમાં x બાર ગુણ્યા 100 S ના છેદમાં x બાર ગુણ્યા 100 10 ના છેદમાં 250 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ કેટલા ટકા થશે? 4%. બહુ આસાન છે. અહીંયા ચલનાંક મેળવીએ. ચલનાંક S ના છેદમાં x બાર ગુણ્યા 100 12 ના છેદમાં 400 ગુણ્યા 100 કેટલા ટકા થઈ ગયો? 3%. તો આપણને અહીંથી બીજા પ્રશ્નનો આન્સર પણ મળશે. જો બીજો પ્રશ્ન શું હતો? કઈ પેઢીના વ્યક્તિગત વેતનમાં સાપેક્ષ ચલન વધુ છે? તો પેઢી એ ના વ્યક્તિગત વેતનમાં સાપેક્ષ ચલન વધુ છે. હવે મિશ્ર મધ્યક અને મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવાનું કયું છે? N1 40 20 N1 20 x બાર 1 250 S1 10 N2 30 x બાર 2 400 S2 12. तो x बार c is equal to n1 x bar 1 n2 x bar 2 divided by n1 plus n2 20 गुणिया 250 plus 30 गुणिया 400 divide by 20 वत्ता 30 5000 plus 12,000 divide by 50 17,000 ભાગ્યા 50 340 રૂપિયા. આને એકમ લાગશે એટલે 340 રૂપિયા. D1 લઈએ. x બાર 1 minus x બાર c 250 minus 340 તો D1 minus 90 D1 square 8100. D2 લઈએ. x બાર 2 minus x બાર c 400 minus 340 60 D2 तो D2 square 3600 S1 square 10 નો વર્ગ 100 S2 square 12 નો વર્ગ 144. તો SC is equal to વર્ગમૂળમાં N1 S1 square D1 square N2 S2 square D2 square divide by N1 plus N2. तो 20 S1 square 100 वत्ता 8100 30
s2 સ્ક્વેર 144 વત્તા 3600 ડિવાઈડ બાય 20 પ્લસ 30. તો વર્ગમૂળમાં 20 8200 30 37 44 ભાગ્યા 50. 20 ગુણ્યા 8200 કેટલા આવશે? 1,64,000 અને 1,12,320. 1,64,000 1,12,320 ભાગ્યા 50. કરો ટોટલ. ટોટલ કરો. ટોટલ. આન્સર નહીં ભાઈ, ટોટલ જોઈએ. ટોટલ. પહેલા ટોટલ તો કરો. અંશમાં 2 રકમ છે એનું ટોટલ તમે મને આપ્યું નથી. $276,320 ભાગ્યા 50. કરો ભાગાકાર. 5526.4. તો એનું વર્ગમૂળ કરીએ તો SC બરાબર 74.34%. આ મિશ્ર પ્રમાણિત વિચલન છે એટલે એને રૂપિયામાં દર્શાવી શકાય. યસ, રૂપિયામાં દર્શાવી શકાય. ઓકે, ડન, કમ્પ્લીટ. ચાલો, તો 3 પ્રશ્ન હોમવર્કમાં. આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 આવતીકાલે બપોરે 5:15 વાગ્યે ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતાથી શરૂઆત કરશું. હા, આવૃત્તિ વિતરણની વિષમતા ચેપ્ટર નંબર 5. યસ, આવતીકાલે આપણે 5:15 વાગે શરૂઆત કરશું. ત્યાં સુધી વિદ્યાકુલ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સાથે સાથે આ લેક્ચરને રેટિંગ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. 12માં જેણે હજી એડમિશન નથી લીધું એ બધા જ ફટાફટ એડમિશન લઈ લો.